ટેટમાં ઓપન કેટેગરી માટે એલિજિબિલિટી 90 અપ હોય છે એન્ડ અધર માટે 82, તો અંડર 90 વાળો કેન્ડિડેટ ઓપનના મેરિટમાં આવે તો એ ઓપનમાં લઈ શકે કે પછી કેટેગરીમાં જ લેવું પડે? પ્લીઝ સર જરૂર રિપ્લાય કરજો. તો જ્યાં સુધી મારી પાસે સમજણ છે, નોલેજ છે, એ પ્રમાણે જો કહેવામાં આવે તો જે ટેટની વાત કરવામાં આવે તો 90 માર્ક્સ છે, 90 અથવા તો 90 થી ઉપર જાય તો ઓપન વાળો એમાં પાસ ગણાય છે, અને 82 આસપાસ માર્ક્સ હોય છે, 82 અપ, તો એ કેટેગરી વાળો ઉમેદવાર એમાં પાસ ગણાય છે. હવે જ્યારે ભરતી વખતે છે, સિમ્પલ વસ્તુ છે, ભરતી વખતે તમે જ્યારે ભરતીમાં ફોર્મ ભરો છો, મેરિટ તમારું કદાચ ગમે એટલું થઈ જતું છે, પણ તમારા જે માર્ક્સ છે એ 90 અપ નહીં થતા હોય તો તમને કેટેગરીનો જ લાભ મળે છે. કેમ કે ઓપન કેટેગરી માટે મિનિમમ જે ક્રાઇટેરિયા છે રાખેલ છે માર્ક્સના, એ 90% છે, એટલે 90 માર્ક્સ છે. તો 90 માર્ક્સની ઉપર માર્ક્સ થવા જોઈએ તો ઓપન કેટેગરીમાં મળવાપાત્ર થતું હોય છે. હવે ક્યારેક કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે 90 માર્ક્સ અપ પણ છે, કેટેગરી વાળો ઉમેદવાર છે, પણ એને કેટેગરીનો લાભ નથી મળતો. તો આવા સંજોગોમાં શા માટે લાભ નથી મળતો? તો સિમ્પલ એટલું જ વસ્તુ હોય છે કે એમની જે એજ લિમિટ હોય છે, એજ લિમિટ પૂરી થઈ ગઈ હોય છે. ઓપન પ્રમાણે જે એજ લિમિટ થવી જોઈએ એ એજ લિમિટ પૂરી થઈ જતી હોય છે, એટલા માટે એમને ઓપનમાં નથી મળતું, એમને એમના કેટેગરીમાં